નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ જામનગર શહેરમાં છોકરીએ ફેસબુક પર ફ્રેન્ડ બનાવીને પછી છોકરી સાથે બનેલ ઘટના। 2-3 દિવસ પહેલાં આપણા આ જ ગ્રુપના એક મેડમની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી, એ મેં સ્વીકારી લીધી અને હાય કર્યું તો વળતો જવાબ આવ્યો, તમે કોણ? મેં કહ્યું, હું આપનો ફેસબુક ફ્રેન્ડ કંદર્પ દવે છું। તો કે હું તમારી રોજની દરેક પોસ્ટ વાંચું છું, તો મારે પણ એક તકલીફ છે, તો એમાંથી નીકળવા માટે શું કરવું જોઈએ? એટલે તમારી સાથે મારી તકલીફ શેર કરી તમારો શું અભિપ્રાય છે તે જાણવા માંગુ છું। મેં કહ્યું, હા, ઓકે, જે મને ઠીક લાગશે એ જશે જન, હું આપે એ અમલ કરવું ના કરવું એ તમારી મરજી છે। તો એ તમે મેસેન્જર કોલમાં મારી સાથે વાત કરશો તો હું તમને મારી હકીકત જણાવું। મેં કહ્યું, હાલ રાતના 10:30 વાગ્યા છે, હું અહીંયા એકલો નથી રહેતો, મારી સાથે બીજા લોકો પણ રહે છે અને એ લોકો સૂઈ ગયા છે, તો હું વાત કરું તો તેમને ઊંઘ બગડે, મને મારાથી કોઈને તકલીફ થાય એવું બિલકુલ પસંદ નથી, તો સવારે વાત કરી શકે। કોલ પર તો સવારે 10 વાગ્યા બાદ ગમે ત્યારે કોલ કરો, હું વાત કરે તો એ હું બપોરે 2 વાગ્યે કરી શકું। મેં કહ્યું, હા, ત્યારે વાત કરવામાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી, તો કે સારું, અને હું ગુડ નાઇટ કરી સૂઈ ગયો અને બપોરે 2 વાગ્યે એમનો મેસેજ આવ્યો, કોલ મી, અને મેં એમને કોલ કર્યો અને પૂછ્યું, શું તકલીફ છે તમને? તો કે મારે અને મારા પતિને બિલકુલ બનતું નથી અને રોજ ઝઘડા થાય છે અને મારી સાસુ હવનમાં ઘી હોમવાનું કામ કરે છે અને અમારી બંને વચ્ચે ઝઘડો વધારે છે અને મારા પતિ મારી સાસુમાં પાસે પક્ષે જ હોય છે, તો બંને ભેગા મળીને મને ખૂબ બોલે છે, એટલે હું કંટાળી ગઈ છું અને હવે હું આ ત્રાસમાંથી નીકળવા માંગુ છું। અને મેં પૂછ્યું, ઝઘડા થવાનું કારણ શું છે? તો કે મારે અને મારા પતિને 8 વર્ષથી કોઈ સંબંધ નથી, મેરેજ કરે 13 વર્ષ થયા છે, પહેલાં 5 વર્ષ સુધી તો બધું બરાબર હતું, પણ છેલ્લા 8 વર્ષથી એ મારી પાસે બિલકુલ આવતા નથી અને મારાથી દૂર રહે છે। મેં કહ્યું, દૂર એટલે રહેતા હશે કે એમની જિંદગીમાં બીજું કોઈ હશે? તો કે ના, એવું લાગતું નથી, અને ના, એવું છે તો મેં કહ્યું, બીજું કારણ શારીરિક નબળાઈ હોઈ શકે છે? તો કે હા, એ જ કારણ છે। મેં કહ્યું, તો તમે તેમને દવાખાને લઈ જાઓ, ઘણા લોકોને મેરેજના અમુક વર્ષ પછી આવી તકલીફ થતી હોય છે, પણ આજકાલ મેડિકલ સાયન્સ ઘણું બધું આગળ છે, તો આનો ઈલાજ થઈ શકે? તો કે હા, આજે જાઓ, કાલે જાઓ, એમ બહાના કાઢીને બતાવવાનું ટાળે છે। મેં કહ્યું, હા, આવી તકલીફ માટે ડૉક્ટર પાસે જવામાં ઘણા પુરુષો સંકોચ અનુભવતા હોય છે અને મેલ ઈગો નડતો હોય છે, મનમાં હું ના મર્દ છું એવું જાહેર થઈ જશે એ ડરના કારણે જ્યાં હોતા નથી, પણ તમારે જ તેમને પ્રેમથી સમજાવીને લઈ જવા પડે। તો કે હું કહું છું તો મારી સાથે ઝઘડા કરે છે અને મને ગમે તેમ ગાળો આપે છે અને મારી પર શક કરે છે। મારા પિયરની આર્થિક સ્થિતિ સારી ના હોતી, તો મારા નાની એજ 20 વર્ષ લગ્ન કરી લીધા હતા, તો હાલમાં મારી એજ 33 વર્ષની છે અને હું પણ માણસ છું અને જુવાન છું, તો મારે પણ મન થાય તો શું કરવું? પોતાનું માણસ પાછે આવવા માટે તૈયાર ન હોય, તો મેં કહ્યું, આના માટે કરી શકો તો બીજો એક વિકલ્પ છે। તો કે શું? મેં કહ્યું, સ્ત્રી કરતાં પણ પુરુષ વધુ જેલસી સ્વભાવનો હોય છે, માટે તમે બોયફ્રેન્ડ નહીં પણ એક એવો મિત્ર બનાવો કે જે તમારી સાથે ખાલી વાતચીત કરે, બીજા કોઈ પણ જાતના સંબંધની અપેક્ષા
ના રાખ્યા વિના ખાલી તમને મોટિવેટ કરી શકે એવો કોઈ પુરુષ મિત્ર બનાવો. તો કે એવું કરવું તો મારા કેરેક્ટર પર લાંછન લાગે. ના, હું એવું ના કરી શકું. તો પછી તમે ઘર છોડી દો. તો કે ઘર છોડીને ક્યાં જાઉં? મારું પિયર તો સાવ નબળું છે. અમારી સ્થિતિ સારી ના હોવાથી ખાવાના પણ ફાફા પડતા હતા. એટલે જ તો નાની ઉંમરમાં જ ખાતા પીતા ઘરમાં લગ્ન કર્યા હતા. મેં કહ્યું, તમારે આ તકલીફમાંથી છૂટવું હોય તો તમારી પાસે સિર્ફ 3 વિકલ્પ છે. એક, તેમને હાથ પકડીને ખેંચીને ડૉક્ટર પાસે લઈ જવા, અથવા તો તમને કહ્યું એ પ્રમાણે કોઈ મિત્ર બનાવો તેમને જેલસી ફીલ કરાવવા માટે. અને ત્રીજો અને છેલ્લો વિકલ્પ, તમે એ ઘર છોડી દો. તો કે હું 3માંથી એક પણ વિકલ્પ અપનાવી શકતી નથી. મેં કહ્યું, આ 3માંથી એક પણ વિકલ્પ નહીં અપનાવો તો જે સ્થિતિ છે એ સ્વીકારીને પડ્યા રહો, કોઈ પણ પ્રકારની ફરિયાદ કર્યા વગર. તો કે સારું. મેં કહ્યું, ફરિયાદ કર્યા વિના પડ્યા રહેવામાં જ એક જોખમ પણ છે. એ રોજની મગજમારીથી માણસ ડિપ્રેશનનું શિકાર બની જાય છે અને છેલ્લે ના કરવાનું કરી નાખે છે, જીવન ટૂંકાવી નાખે છે. મેં ઘણા બધા આવા કેસ જોયા છે. તો મારા એ અનુભવના આધારે કહું છું. હું ખુદ પણ આ વસ્તુનો ભોગી બની છું અને સમજતો હતો કે આ રોજની મગજમારી ખોટી. કાં હું મારી જાત માટે ખોટું પગલું ભરી દઈશ અથવા ઘરના બીજા કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડી દઈશ. એના કરતાં આ બધી જફા છોડી અને નીકળી જઈશ. આગળ ભગવાને જે ધાર્યું હશે તે થશે. એને બધું છોડીને નીકળી ગયો અને હાલની બિંદાસની જિંદગી કોઈ પણ પ્રકારના માનસિક ત્રાસ વગર ખુશ મિજાજમાં જીવી રહ્યો છું. ઘરના બધાનું અનુમાન હતું કે શારીરિક રીતે ઠીક નથી, તો કોઈ નોકરી ધંધો તો કરી શકશો નહીં, તો આવક વગરના ખાધા પીધા વિના મરી જશો, જ્યાં ત્યાં સૂઈ પડ્યા રહેશો. મેં કહ્યું, મારી સાથે મારો મહાદેવ છે, મને ઊની આંચ પણ નહીં આવવા દે. જાતને તેમના હવાલે સોંપી દે. એમને જે કરવું હશે એ કરશે મારી સાથે. અને સાચું જ થયું. ગજવામાં 10 રૂપિયા લીધા વિના અને ફોન પણ ઘરે મૂકીને નીકળી ગયો હતો. 8 મહિના પહેલાં મહાદેવની કૃપાથી 8 મહિનામાં એક પણ સમય ભૂખ્યો રહ્યો નથી અને એક ફોન મૂકીને આવ્યો હતો. હાલમાં મારી પાસે 4 સ્માર્ટફોન છે અને બિંદાસ જીવી રહ્યો છું અને મારો ઈલાજ કરાવી રહ્યો છું. દિવસે બીમારીમાં પણ સુધારો જોવા મળે છે અને વિશ્વાસ છે કે મહાદેવ પર એક દિવસ બિલકુલ સ્વસ્થ જરૂર કરશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.